નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। શું તમે ક્યારેય કાળા વરસાદ વિશે સાંભળ્યું છે? આ વરસાદ કાળા રંગનો નથી, તો પછી કાળો વરસાદ નામ કેમ? બ્રાઝિલના એક 44 વર્ષીય પશુપાલક ટિયાગો ક્લુગે એક પરીક્ષણ કરવાનો નિર્ણય કર્યો હતો। તેમણે કાળા વરસાદની ઘટના વિશે ચેતવણી સાંભળીને દક્ષિણ બ્રાઝિલના શહેર પલોટાસમાં પોતાના ઘરની પાછળના ફળિયામાં એક ચોખ્ખી સફેદ ડોલ રાખી હતી। ક્લગે કહેલું કે મેં દિવાલ અને છતથી દૂર એક જગ્યા પસંદ કરી, જેથી કરીને ડોલમાં એકઠું થયેલું પાણી છત કે દિવાલના સંપર્કમાં ન આવે અને સીધું આકાશમાંથી ડોલમાં પડે। તેમણે બીજા દિવસે જોયું કે ડોલમાં એકઠા થયેલા વરસાદી પાણીનો રંગ અસામાન્ય ઘેરો થઈ ગયો હતો। તેમણે કહ્યું કે મેં પહેલાં આ પ્રકારે ક્યારેય જોયું નથી। આ ખૂબ જ દુઃખદ છે। દક્ષિણ બ્રાઝિલ ઉપરાંત ઉત્તર ઉરુગ્વે અને દક્ષિણ પેરાગ્વેમાં પણ કથિત કાળો વરસાદ જોવા મળેલો। રહેવાસીઓએ એકઠા કરેલા ઘેરા રંગના પાણીની તસવીરો સોશિયલ મીડિયામાં પણ શેર કરી હતી। હવે મૂળ સવાલ તરફ વળીએ તો કાળો વરસાદ શું છે? કાળો વરસાદ એક અસામાન્ય વાતાવરણીય ઘટના છે જેમાં વરસાદનું પાણી કાળા અથવા ઘેરા રાખોડી રંગનું દેખાય છે। આ સામાન્ય વરસાદથી તદ્દન વિપરીત છે, જે સામાન્ય રીતે પારદર્શક હોય છે। કાળો વરસાદ મોટા ભાગે વાતાવરણમાં રહેલા અત્યંત ઊંચા પ્રદૂષણ સ્તરને કારણે થાય છે, જે પાણીના ટીપા સાથે ભળીને તેનો રંગ બદલી નાખે છે। મેટસુલના હવામાનશાસ્ત્રી એસએલ સિયાસના કહ્યા અનુસાર કાળો વરસાદ ધુમાડાને કારણે ઉડતી મેષ સાથે પાણીના મિશ્રણનું પરિણામ પણ છે। સિયાસે કહ્યું હતું કે આ મેષ અશ્મિભૂત ઈંધણ, કાર્બનિક પદાર્થો અને અન્ય ઓર્ગેનિક વસ્તુના સળગવાથી ઉત્પન્ન થાય છે। જ્યારે સંપૂર્ણ દહન થતું નથી ત્યારે નેનોકણ ધુમાડા થકી વાતાવરણમાં પહોંચે છે। તેમણે ઉમેર્યું, આ કાળા કાર્બન નેનોકણો વાદળના ભેજ સાથે ભળીને એક ન્યુક્લી તરીકે કામ કરે છે, જેની આસપાસ વરસાદના ટીપા રચાય છે। વરસાદ વધવાની સાથે જ વાતાવરણમાંથી આ ધુમાડા અને કાળા કાર્બનને સાફ કરવાની પ્રક્રિયા શરૂ કરે છે। કાળો વરસાદ તેનું જ પરિણામ છે। હવે જાણીએ કે કાળો વરસાદ બને છે કેવી રીતે। તો ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, વાહન વ્યવહાર અને બળતણના દહનથી વાતાવરણમાં સૂક્ષ્મ કણો, ધૂળ અને રાખનું પ્રમાણ વધે છે। જ્યારે વરસાદ પડે છે ત્યારે આ કણો વરસાદના ટીપામાં ભળી જાય છે, જેનાથી પાણીનો રંગ કાળો કે ઘેરો થઈ જાય છે। તો અપૂર્ણ દહન દ્વારા ઉત્પન્ન થતો બ્લેક કાર્બન પણ કાળા વરસાદ માટે જવાબદાર છે। આ કણો ખૂબ જ નાના હોય છે અને વાતાવરણમાં લાંબા સમય સુધી રહી શકે છે। અમુક ઔદ્યોગિક વિસ્તારોમાં હવામાં લીડ, પારો, આર્સેનિક અને અન્ય ઝેરી રસાયણોના સૂક્ષ્મ કણો હોઈ શકે છે। આ કણો પણ વરસાદ સાથે નીચે આવે ત્યારે પાણીનો રંગ બદલી શકે છે અને તેને વધુ ઝેરી બનાવે છે। કાળો વરસાદ સ્વાસ્થ્ય માટે કેટલો જોખમી છે? મેટસુલના હવામાનશાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ ચોક્કસપણે દૂષિત વરસાદ છે, પરંતુ જરૂરી નથી કે આ વરસાદ ઝેરીલો જ હોય। સિયાસે કહ્યું હતું કે જે કાળા કાર્બનનું વહન કરે છે તેથી આ વરસાદને કારણે સપાટીઓને ગંદી કરી શકે છે। ફેડરલ યુનિવર્સિટી ઓફ પલોટાસમાં વોટર એન્જિનિયરિંગના પ્રોફેસર લિબર્ટો કાલારેસના મતે રહેવાસીઓના સ્વાસ્થ્યને નુકસાનથી બચાવવા માટે જળ પ્રદૂષણને ચોક્કસપણે માપવું જોઈએ। કાળા વરસાદને કારણે થોડુંક નુકસાન થઈ શકે છે, જો કે એવું માનવામાં આવે છે કે આ ધુમાડો કાર્બનિક પદાર્થો એટલે કે જંગલ અને ઘાસ સળગવાથી ઉત્પન્ન થયો હતો। પ્રોફેસરે કહ્યું હતું કે જો આ પદાર્થો ઉપરાંત વરસાદમાં ઝેરીલો ઔદ્યોગિક કચરો પણ સામેલ હોય તો તે એસિડ વરસાદમાં ફેરવાઈ જશે, જે ખૂબ જ જોખમી છે। કોઈ પણ વરસાદી પાણી એકદમ સ્વચ્છ હોતું નથી। વરસાદી પાણીનો ઉપયોગ તેને યોગ્ય રીતે ગાળીને પછી કરી શકાય છે। તો બીજી તરફ નિષ્ણાંતોના મતે કાળા વરસાદથી ગભરાવવાની કોઈ જરૂર નથી। કાળો વરસાદ એ વાતાવરણીય પ્રદૂષણનું એક સ્પષ્ટ સૂચક છે। આનાથી બચવા માટે પ્રદૂષણ નિયંત્રણ, સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ અને પર્યાવરણીય સંરક્ષણના પગલાં લેવા અત્યંત જરૂરી છે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો।